How many simple tenses? 3. Yes. Which are they? Simple past tense, simple present tense, and simple future tense. ચાલો હવે આપણે આજે આમાં જોવાનું છે એ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સિમ્પલ ફ્યુચર ટેન્સ માં કન્વર્ટ કરવાનું છે. રેડી? એટલે આપણે આજે કન્વર્ટ કેવી રીતે થાય એ શીખવાનું છે. તો વર્બ બોલો ચલો. Submit, સબમિટ. રેડી? ચલો V1 શું થશે સબમિટ નું? submit, સબમિટ થશે. ચાલો V2 બોલો. submitted, ચાલો V5. Submits. રેડી? ચલો હવે આપણે સ્ટાર્ટ કરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી સ્ટાર્ટ કરશું. બોલો સેન્ટેન્સ. she ઓકે સી submit her book in library. હવે આમાં એક મિસ્ટેક છે. ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક ઇન ધ સેન્ટેન્સ. Submits, yes, કેમ એસ લાગશે? do doesn't. છે આ ડુ ડઝ આવે તો કેવી રીતે ખબર પડી ડુ ડઝ આવશે? Simple present tense છે એટલે. હા ને પછી હજી એક છે. V5, હા V5 ક્યારે આવશે? Simple time. V5 અહીંયા એસ ક્યારે લાગશે? C છે એટલે. અહીંયા સબ્જેક્ટ પરથી ખબર પડશે. હી સી ઇટ હશે ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં થર્ડ પર્સન બરાબર. હી સી ઇટ હશે ત્યારે વર્બ ને એસ કે એસ ફોર્મ લાગશે. ચાલો હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરો. She submitted સી સબમિટેડ her book હર બુક in library. ઇન લાઇબ્રેરી. ચાલો હવે ફ્યુચર ટેન્સ માં કન્વર્ટ કરો. She submits. She will સી વિલ સબમિટ હર બુક in library. ઇન લાઇબ્રેરી. ક્લિયર થયું? તો આ રીતે આપણે ટેન્સ ને કન્વર્ટ કરવાના છે. બદલાશે તો ખાલી જો આ વર્બ જ બદલાય છે, બાકી બધું સેમ રહેશે. ખ્યાલ આવી ગયો? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે તમે એક ટેન્સ માંથી બીજા ટેન્સ માં કન્વર્ટ કરો ત્યારે. એટલે આપણે સૌથી પહેલા હેડિંગ આપી દેવાનું વર્બ, એનો V1 V2 અને V5 યુઝ કરવાનું, લખવાનું બરાબર. ચલો સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે કયું ફોર્મ લીધું? V2 ફોર્મ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં V1 એન્ડ V5 અને સિમ્પલ ફ્યુચર ટેન્સ માં V1. ખ્યાલ આવી ગયો? તો આ રીતે થશે. સમજ પડી ગઈ? તો આ રીતે એક ટેન્સ નું બીજા ટેન્સ માં કન્વર્ટ થાય.